નમસ્તે મિત્રો, પ્રધાનમંત્રીમાં આવાસ યોજના વિશે આપણે આની વિશે વાત કરવાના છીએ. તમે પોતાના મોબાઈલથી કેવી રીતે ફોર્મ ભરશો અને તમારું કઈ કઈ એપ્લિકેશનની જરૂર પડશે, સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં કરવાના છીએ. વિડીયો થોડો લાંબો રહેશે, થોડા એન્ડ તક દેખશો અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આપણે ચલો વિડીયો શરૂ કરીએ. તમારે ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં લખવાનું છે પીએમવાય તમારે સર્ચ કરવાનું છે. એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ નીચે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કર્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે જવાનું છે. પીએમવાય ગ્રામીણ લખેલું છે, એના પર તમે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે નવો પેજ ઓપન થશે. નયા પેજ ઓપન થયા બાદ સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કર્યા બાદ એ નીચે લખેલું છે એક્સેસ પ્લાન 2024 પર સર્વે પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે સ્ક્રોલ કરશો એટલે લાસ્ટ એપ વેરિએશન આવાસ યોજના 2024 સર્વે લખેલું છે. એની પર તમારે વેબસાઇટમાં લિંક લખ્યું છે, એ પર ક્લિક કરવાનું છે. અને નીચે બે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાના રહેશે. બે એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ ડાઉનલોડ કરવાનું છે. આધાર ફેસ રેટ એ ડાઉનલોડ કરવાનું છે. એ ડાઉનલોડ કર્યા પછી આ પેજ પર તમારે આવવાનું છે. એપ્લિકેશન ઉપર આવ્યા પછી શિફ્ટ સર્વે પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે દેખાડો આના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો પછી આધાર નંબર તમારે નાખવાનો રહેશે. નીચે આધાર નંબર નાખ્યા બાદ પછી આનો આધાર નંબર નાખવાનો છે. પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી મોબાઈલમાં ઓટીપી આવશે. પેસ આપવાનો રહેશે. આ પ્રકારનું કેવાયસી થશે. તમારું કેવાયસી કર્યા પછી એક સક્સેસફુલ લખેલું છે. એ બાદ તમારે કોઈ બી તમારે પિન બનાવવાનો રહેશે. એના પછી તમારે તમારું સ્ટેટ લખવાનું છે. ડિસ્ટ્રિક્ટ લખવાનું છે, તાલુકો લખવાનું છે, પંચાયત લખવાનું છે અને બ્લોક લખવાનું છે. નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા પછી આવી રીતે ફોર્મ તમારું ઓપન થશે. એના બાદ તમારે નેક્સ્ટ કરવાનું છે. આવી રીતે ઓપન થશે પેજ. ફરી ફાયર તમારે બીજું ફોર્મ ઓપન કરવાનું છે. એના પર ક્લિક કરવાનું છે. બીજા નંબરમાં ક્લિક કરશો એટલે ઉપર આવશે આધાર નંબર. નીચે નામ લખવાનું છે, આધાર નંબર નાખવાનો, જોબ કાર્ડ નંબર નાખવાનો રહેશે.
હા